આપણે બધા જાણીએ છીએ કે ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે કસરત કેટલી જરૂરી છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે તમે ક્યારે કસરત કરો છો એનાથી પણ કોઈ ફરક પડી શકે છે? ચાલો, આજે આ જ રસપ્રદ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે કસરતના સમય અને ટાઈપ 2 ડાયાબિટીસ વચ્ચે શું સંબંધ છે. સવાલ તો એકદમ સીધો લાગે છે, ખરું ને? પણ એનો જવાબ ઘણો રસપ્રદ છે. શું સવારે કરેલી કસરત બપોરની કસરત કરતાં વધુ ફાયદો આપે છે કે પછી દિવસના કોઈપણ સમયે કરો બધું સરખું જ છે? ચાલો આ સવાલના જવાબને શોધીએ. સારું, આ આખી વાતને સમજવા માટે આપણે પહેલાં સર્કેડિયન રિધમ વિશે જાણવું પડશે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ આપણા શરીરની પોતાની એક અંદરની ઘડિયાળ છે. આ ઘડિયાળ ફક્ત એ જ નક્કી નથી કરતી કે આપણે ક્યારે ઊંઘીએ અને ક્યારે જાગીએ, પણ એ આપણા હોર્મોન્સ, ભૂખ અને આપણી એનર્જીને પણ આખો દિવસ કંટ્રોલ કરે છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે આપણું શરીર એક ઓર્કેસ્ટ્રા છે. આપણા મગજમાં એક માસ્ટર ક્લોક છે જે બિલકુલ ઓર્કેસ્ટ્રાના કંડક્ટર જેવું કામ કરે છે, અને આપણા બીજા અંગો જેમ કે લિવર અને મસલ્સ એ બધા વાજિંદ્રો વગાડનારા કલાકારો છે. આ કંડક્ટર જ બધાને એકસાથે એક જ તાલમાં કામ કરવા માટે ઇશારો કરે છે. તો પછી પ્રોબ્લેમ ક્યાં આવે છે? ટાઈપ 2 ડાયાબિટીસમાં આ ઓર્કેસ્ટ્રાનો તાલ બગડી જાય છે. કંડક્ટર અને કલાકારો વચ્ચેનો તાલમેલ તૂટી જાય છે અને બસ અહીંથી જ બધી મુશ્કેલીઓ શરૂ થાય છે. હવે આ ગ્રાફ પર નજર કરો. આ ખરેખર બધું સ્પષ્ટ કરી દેશે. વાદળી લાઇન એક સ્વસ્થ વ્યક્તિની છે અને લાલ લાઇન ટાઈપ 2 ડાયાબિટીસવાળી વ્યક્તિની. જુઓ, બ્લડ ગ્લુકોઝનું લેવલ આખો દિવસ ઊંચું જ રહે છે. પણ સૌથી મહત્વની વાત અહીં જુઓ, આ છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. એટલે કે શરીર શુગરને કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિનનો કેટલો સારો ઉપયોગ કરે છે. સ્વસ્થ વ્યક્તિમાં આ સેન્સિટિવિટી સવારે સૌથી વધુ હોય છે, પણ ડાયાબિટીસમાં આખી પેટર્ન જ ઊંધી થઈ ગઈ છે. તો આનો મતલબ શું થયો? સીધી વાત છે. જ્યારે શરીરની ઘડિયાળ બગડે ત્યારે ગ્લુકોઝ બરાબર વપરાતું નથી. જમ્યા પછી શુગર એકદમથી વધી જાય છે. અને સૌથી મોટી ગડબડ, સવારે જ્યારે શરીરને ઇન્સ્યુલિનની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ શરીર એનો બરાબર ઉપયોગ કરી શકતું નથી. આ સતત ગડબડ શરીરમાં એક પ્રકારનો હળવો સોજો પણ પેદા કરે છે. પણ અહીં એક સારી વાત છે. આપણી પાસે આ બગડેલી ઘડિયાળને ફરીથી સેટ કરવા માટે ખૂબ જ પાવરફુલ ટૂલ છે, અને એ છે કસરત. વૈજ્ઞાનિકો કસરતને ઝાઇટગેબર કહે છે. આ એક જર્મન શબ્દ છે જેનો મતલબ થાય છે સમય આપનાર. જેમ સૂરજનો પ્રકાશ આપણી ઊંઘવાની ઘડિયાળને સેટ કરે છે, એમ કસરત આપણા સ્નાયુઓ અને લીવરની ઘડિયાળને ફરીથી ટાઈમ પર લાવી શકે છે. અને આ જ આપણને આપણા મૂળ સવાલ પર પાછા લાવે છે. જો કસરત ઘડિયાળને રીસેટ કરી શકે છે, તો શું યોગ્ય સમયે કસરત કરવાથી આ કામ વધુ સારી રીતે થઈ શકે છે? શું સમય એ જ ગુપ્ત ચાવી છે જે આખી રમત બદલી શકે છે? તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. સવારની કસરત સારી કે બપોરની? ઓકે, તો આપણી સામે બે વિકલ્પો છે, સવારની કસરત અને બપોરની કસરત. પરિણામ જોતા પહેલા જરા વિચારો, શું લાગે છે કયો વિકલ્પ વધુ સારો હશે? અને પરિણામો સાચે જ ચોંકાવનારા છે. ડાબી બાજુ જુઓ. આશ્ચર્યની વાત તો એ છે કે સવારે કસરત કર્યા પછી બ્લડ ગ્લુકોઝ ઘટવાને બદલે સ્થિર રહે છે, અથવા ક્યારેક તો થોડું વધી પણ જાય છે. હવે જમણી બાજુ જુઓ. બપોરે કસરત કર્યા પછી બ્લડ ગ્લુકોઝમાં એકદમ સ્પષ્ટ ઘટાડો દેખાય છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે અને સોજાના માર્કર્સ પણ ઘટે છે. આ તફાવત નાનોસૂનો નથી, ખરેખર મોટો છે. પણ આવું થાય છે કેમ? આટલો મોટો ફરક કેમ? વેલ, એના મુખ્ય 3 કારણો છે. પહેલું, સવારે આપણું શરીર આપણને જગાડવા માટે કુદરતી રીતે જ થોડી શુગર બનાવે છે. બીજું, સવારમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન સૌથી વધુ હોય છે, જે પણ બ્લડ શુગર વધારે છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આપણે જોયું એમ ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીર સવારે ઇન્સ્યુલિનનો બરાબર ઉપયોગ કરી જ શકતું નથી. આ ત્રણેય વસ્તુઓ ભેગી થઈને સવારની કસરતની અસરને ઓછી કરી નાખે છે. અને આ માત્ર કોઈનો વિચાર નથી. મોટા સંશોધનો પણ આ જ કહે છે. આ એક પ્રતિષ્ઠિત જર્નલનું વાક્ય સ્પષ્ટપણે કહે છે કે બપોર કે સાંજની કસરત શુગર કંટ્રોલ માટે વધુ ફાયદાકારક છે. સારું, તો આ બધી માહિતીનો આપણે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ?
આમાંથી આપણે શું શીખવાનું છે? ચાલો મુખ્ય મુદ્દા પર આવીએ. આ આખી ચર્ચાનો સાર એક જ વાક્યમાં છે: જો કોઈને ટાઈપ 2 ડાયાબિટીસ હોય તો બ્લડ શુગરને વધુ સારી રીતે કંટ્રોલ કરવા માટે બપોરના સમયે વધારે તીવ્રતાવાળી કસરત કરવી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ અહીં કેટલીક વાતો ખાસ યાદ રાખવી જરૂરી છે. આ સમયનો ફરક ખાસ કરીને મધ્યમથી વધુ તીવ્રતાવાળી કસરતમાં જોવા મળ્યો છે. ચાલવા જેવી હળવી કસરત તો દિવસના કોઈપણ સમયે ફાયદાકારક છે. અને સૌથી અગત્યની વાત છે નિયમિતતા. શ્રેષ્ઠ સમયની રાહ જોવામાં કસરત જ ન કરવી એ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખો, કોઈપણ સમયે કરેલી કસરત ન કરવા કરતાં હંમેશા લાખ ગણી સારી છે. અને આ બધું આપણને એક બહુ જ રોમાંચક ભવિષ્ય તરફ લઈ જાય છે. જરા વિચારો, શું એવું શક્ય બનશે કે ભવિષ્યમાં આપણે દરેક વ્યક્તિની બોડી ક્લોક પ્રમાણે તેને કસરત કરવાનો એકદમ પરફેક્ટ સમય બતાવી શકીએ? ડાયાબિટીસના મેનેજમેન્ટમાં તો આ એક ક્રાંતિ લાવી શકે છે. વિચારવા જેવી વાત છે ને?